नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुनं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेशिं पढमं हवै मंगलम् आस्वाद्य यद्वाक्यरसम्बुधानां पीयूषपानेति भवेद्गुणैव नमामि तं विश्वजनीन वाचं यमेन्द्रं जिनवर्धमानम् अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये नमो नमः श्रीगुरुनैमिषूरये। अहं ममेति मंत्रोऽयं मोहस्य जगदान्ध्यकृत् अयमेव हि नैपूर्वः प्रतिमंत्रोऽपि मोहजित्। मोह त्याग एनु अष्टक हवे शरू थाय छे। पहलू अष्टक ए पूर्णता, बीजू मग्नता, त्रीजू स्थिरता અને ચોથું મોહ ત્યાગ। જ્યાં સુધી મોહ ન જાય ત્યાં સુધી સ્થિરતા ન આવે। स्थिरता प्राप्त करवा माटे मोहने काढवो जरूरी है। मोह पर कंट्रोल मेळववो जरूरी है। आखी दुनिया ए मोहथी भरेली है। मोहनु साम्राज्य सतत आपणी चारे कोर मोहनु साम्राज्य है अने आपणे एनाथी बची नथी शकता। प्रत्येक क्षणे आपणे एम लागे कि मने क्या मोह है, ए ज मोटो मोह है। એ જ મોટો મોહ છે કે મને ક્યાં મોહ છે એવો આપણે આપણી જાત માટે બહુ સારી રીતે વિચારી લઈએ છીએ। મોહ છે ને એ કયા રૂપમાં આવે છે ખબર નથી પડતી। એ ક્યારે કયા રૂપમાં આવીને આપણને ક્યારે છેતરી જાય છે કાંઈ જ ખબર નથી પડતી। મોહ એ જગતને આંધળું કરી દે છે। મોહનું ધુમ્મસ સતત છવાતું રહે છે। એમાંથી બચવું કેમ? મોહથી કેવી રીતે બચી શકાય? બહુ અઘરી વસ્તુ છે, બહુ જ અઘરી વસ્તુ। અહીં કહે છે કે આયા નાણ સહાવો દંસણ સીલો વિશુદ્ધ સુહરુવો જો સંસારે ભમઈ એસો દોષોખું મોહસ્થ। આત્મા તો જ્ઞાન સ્વભાવવાળો છે, દર્શન રૂપ છે, ચારિત્ર એના અણુએ અણુમાં પ્રસરેલું છે અને છતાં એ સંસારમાં કેમ ભમે છે? મોહને લીધે। મોહ એ જ્ઞાન દર્શન અને ચારિત્રને ઢાંકી દે છે, એ આવરણ કરી દે છે। બધું જ ખબર હોય છતાંય જ્યારે પ્રસંગ આવે ત્યારે આપણે પાછા પડી જઈએ। એમાં મોહ એ કારણ છે। જો અમુત્તિ અકત્તા અસંગ નિમ્મલ સહાવ પરિણામી જો કમ્મ કવય બધો દીણો સો મોહ વસગત્ય। મોહના વશે પડેલો જીવ એને ખબર છે કે હું અમૂર્ત છું, મને બાહ્ય કોઈ પણ વસ્તુ નુકસાન કરી શકે નહીં, મને પ્રભાવિત કરી શકે નહીં। નુકસાન તો ઠીક છે, પ્રભાવિત પણ ન કરી શકે એવું એને ખબર હોવા છતાંય પોતાને ખબર છે હું કરતા નથી, હું ભોગતા નથી। ખબર છે નાહમ કરતા ન ભોગતા। ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું તો ચિદાનંદ રૂપ શિવ છું, શિવ છું, ખબર જ છે। અને છતાંય જ્યાં પ્રસંગ આવે ત્યાં આપણે આપણી જાત ઉપર કર્તૃત્વનું આરોપણ કરી દઈએ, ભોક્તૃત્વનું આરોપણ કરી દઈએ। આને મને આવું કર્યું, ખબર જ છે કે કોઈ કોઈને કાંઈ કરી શકે નહીં। કરી શકે કોઈ? કરી શકે, નિમિત્ત બની શકે, નિમિત્ત બની શકે। સર્વના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે, બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આપણને અસર કરી શકે નહીં। કર્મના કરતા ભોગતા તો આત્મા જ કહેવાય। કર્મના કરતા ભોગતા આત્મા કહેવાય, પણ પોતાના કર્મના, બીજાના નહીં। પોતાના કર્મના ભોગતા અને કરતા એ આત્મા છે। હું કરતા પરભાવનો, પણ પરભાવનો કરતા નથી। હું કરતા પરભાવનો
એમ જેમ જેમ જાણે તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે આત્મ તત્વ વિચારીએ. હું કરતા પરભાવનો, જ્યારે હું મારી જાતને પરભાવનો કરતા માની લઉં છું ત્યારે નકામો. કર્મ તો મેં બાંધ્યું છે, એટલે કર્મ દ્વારા જે પણ પરિસ્થિતિ આવે એનો જવાબદાર હું છું. એ જવાબદારી મારી છે, એનું ઉત્તરદાયિત્વ મારું છે, એની રેસ્પોન્સિબિલિટી મારી છે. પણ બીજાનું કાંઈ નહીં. આપણે તો બીજી જગ્યાએ બધે જ્યાં પણ સારું કાર્ય આપણા નિમિત્તે થયું તો શું થાય? તરત જ અહમ આવી જાય, ઈગો આવી જાય કે અરે તો મેં કર્યું, આ હું હતો એટલે થયું, હું ન આવું તો આ થાય જ નહીં. આવે ને નવા નિમિત્ત પણ. જો કર્મ છે ને એ કયા, મેં હમણાં જ કીધું, મોહ કયા સ્વરૂપે આવશે એ ખબર નથી. પૂર્વના નિમિત્ત તો હોય જ, પણ નવા નિમિત્તે, પૂર્વના નિમિત્તે નવા નિમિત્તો ઊભા કરી દે. નિમિત્તોની ક્યાંય ખોટ નથી. તમે અહીંથી બહાર નીકળો ને 50 નિમિત્ત મળે. ઉપાશ્રયમાં પણ નિમિત્ત મળે. સહેજ તમે કોઈકને સહેજ કોઈનું કટાસનું ખસેડ્યું તો નિમિત્ત મળી જાય. મારું કટાસનું કેમ ખસેડ્યું? હા, બોલાવા નથી. બધામાં પૂર્વ નહીં. મેં કહેલું, પૌદ્ગલિક કોઈ પણ પરિસ્થિતિ આવે છે તો કદાચ એ આપણા કર્મોને લીધે આવે છે, પણ એની સામે જ્યારે આપણી જે પરિસ્થિતિ છે, આપણા મનની પરિસ્થિતિ છે, આપણે ઊભી કરેલી છે, એમાં આપણો પુરુષાર્થ છે. કોઈ આવીને આપણને ધક્કો મારી દે તો સમજો કે એને આપણે ક્યારેક કંઈ કર્યું. રસ્તામાં તમે ચાલ્યા જતા હો અને અચાનક સ્કૂટરવાળો આવીને ઠોકી દે, તમને કોઈ દિવસે સ્કૂટરવાળો મળ્યો પણ ન હોય જિંદગીમાં, અને આવીને તમને ભટકાઈને જતો રહ્યો, એમાં શું કારણ? કર્મ. એની સાથે ક્યાંક કોઈક ભાવમાં કે આ ભાવમાં પણ ક્યાંક મનથી, વચનથી કે કાયાથી. ભગવાન બુદ્ધ એ લોકો તો અનિત્ય માને ને બધું, અને છતાંય કહે છે કે ઇતઃ એક શતે કલ્પે એકોનવતે કલ્પે. 91માં અહીંથી પહેલાં 91માં જન્મમાં મેં એક કાંટો કોઈકને બગાડ્યો હતો નહીં, મેં કોઈકને ત્યાં હિંસા કરી હતી, એનું ફળ બાકી રહી ગયું કે મને અહીંયા કાંટો વાગે, રસ્તામાં ચાલતા કાંટો વાગે છે. એ કાંટો તો વાગે જ. શેને લીધે વાગે? પૂર્વના કર્મને લીધે. આપણને નિમિત્ત મળે, આપણને નુકસાન પણ થાય, પણ એ નુકસાન થયા પછી સમતા રાખવી એ પુરુષાર્થ નથી. ત્યાં મોહ ન કરવો એ પુરુષાર્થ. જો આપણે ત્યાં પણ કર્મના વશે પડી જઈએ તો નવા નવા નિમિત્તો મળ્યા જ કરવાના. ભગવાન પૂર્વે દુઃખ આપેલું હોય કોઈને, નિમિત્ત ઉપર આવે જે નિમિત્ત આપનાર છે એને પણ પાછું બંધ થાય. હા, એટલે આપણે જો એમાં સમતા ન રાખીએ તો બંધ થાય. એને તો બંધ થવાનું છે. એ પણ જો હા, એ નિમિત્ત રૂપે આવ્યો હોય અને આપણને દુઃખ આપ્યું, પણ એ જો પોતાનું કર્તૃત્વ માની લે તો એને નવું નિમિત્ત બંધાશે, નવું કર્મ બંધાશે. આપણે જો એને સમતાથી નહીં સ્વીકારીએ તો આપણને પણ નવું કર્મ બંધાશે. બે રીતે છે. પહેલો પોતાનું કર્તૃત્વ માની લે છે તો એને કર્મ બંધાય છે. આપણે આપણી ક્ષમતા ન છોડી દઈએ તો તો કહે છે કે જો કર્મ કવય બધો દીણો. આપણે એમ માની લઈએ છીએ કે હું તો કર્મથી બંધાયેલું છું, હું શું કરી શકું. આપણે દીન થઈ જઈએ છીએ. આ દીનતા જે આવે છે એ મોહને લીધે આવે છે. મોહ વશગત્તે, મોહના વશે આપણે પડ્યા છીએ માટે આવે છે. હિ દુઃખમ આય ભવમ મોહમ અપ્પાણમેવ ધનસે જસ્સુ દયણીય ભાવમ શુદ્ધમ સચ્ચમથી નો સરે. ખરેખર આ દુઃખ છે, આ દુઃખ છે આત્માથી ઉત્પન્ન થયેલું દુઃખ છે. પોતાની જાતે જ ઊભું કરેલું દુઃખ છે. કુહાડી પર જાતે જ પગ મારવા જઈએ કે મોહને લીધે આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ. મોહ અપાણમેવ ધનસે જસ્સુદયણીય ભાવ. જે મોહનો ઉદય થાય ત્યારે આપણો જે ભાવ છે, આપણો સ્વભાવ કેવો છે? શુદ્ધ છે, સત્ય છે. જો આપણે એનું સ્મરણ કરીએ ને કે હું તો શુદ્ધ છું, સ્વચ્છ છું, સાચું છું, મારામાં કાંઈ છે જ નહીં, તો આપણે બચી જઈએ. પણ આપણે શું વિચારીએ છીએ? હા, મને કંઈ કહી જાય, આ મને આટલું નુકસાન પહોંચાડી જાય, હું એને જોઈ લઈશ, હું એને દેખાડી દઈશ. બસ આર્ત ધ્યાનમાં જતા રહીએ. આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાનમાં જતા રહીએ અને એ આપણો મોહ વધાર્યા જ કરે. મોહથી બચવા માટે શું કરવું?
મોહથી બચવું છે. પહેલાં મોહ છે એ ખબર પડી ગઈ. મોહથી બચવું હોય તો સૌથી પહેલાં મોહનું જ્ઞાન થવું જોઈએ. આ મોહ છે એવી ખબર પડે ખરી? મોહ છે એવી ખબર પડે ખરી? મોહ એ આપણને સ્થિર થવા નથી દેતો, આપણને ચંચળ કરી દે છે. મોહ શું કરે છે? વિચાર આવ્યો કે આણે આવું કર્યું એટલે પછી એના વિશે આપણે ઘણા બધા વિચાર કરી લઈશું. આણે આમ કર્યું એટલે આ નક્કી એના મનમાં આવું હશે. આપણા પૂર્વગ્રહો આપણને ઘણું બધું વિચારવા માટે પ્રેરી દે અને પછી આપણે નક્કી કરી લઈએ. અને પછી જ્યારે ખબર પડે કે ના ના ભાઈ મને તો ખબર જ નહોતી, હું તો આપણે સ્વીકારીએ નહીં. અને જ્યારે કોઈ બરાબર સ્વીકાર આવે ત્યારે ખ્યાલ આવે કે હું ખોટો હતો, એ તો ભૂલથી થઈ ગયું. મોહ આપણને ચંચળ કરે. ચંચળ કરે એટલે શું થાય? સમ્યક્ત્વ ન આવવા દે. સમ્યક્ત્વમાં જો આપણે પહોંચી ગયા તો પાછા બહાર ખેંચી લે. આપણું ચારિત્ર છે એને નુકસાન પહોંચાડે. સ્થિરતા એ જ ચારિત્રનો પાયો છે. સ્થિરતા એ ચારિત્રનો પાયો છે. અને સ્થિરતા જ ન રહેવા દે, ચંચળતા. અને પછી જ્યારે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર, જ્ઞાન ઉપર પડદો પડી જાય, દર્શન એ અટકી જાય અને ચારિત્ર એ નબળું પડી જાય. એટલે સહજ ગુણ, જ્ઞાન દર્શન ને ચારિત્ર આપણા સહજ ગુણ છે, એની ઉપર પડદો પડે અને એને લીધે શું થાય? ઉદ્ગલની આસક્તિ વધે, મોહ જ વધવાનો. અને વિભાવમાં જ આપણે અટવાયા કરીએ. આ આખી ચેનલ છે. મોહ શરૂ થાય પાછો મોહ સુધી પહોંચાડે. આખી સાયકલ છે, આમથી આમ ફેરવ્યા જ કરે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધઃ અભિજાયતે. ધ્યાયતો વિષયાન પુંસઃ, મોહ ચડ્યો, મોહ મગજ ઉપર ચડી બેઠો એટલે આર્ત ધ્યાન થવાનું. આ જોઈએ, તે જોઈએ, આ નથી મળ્યું, તે નથી મળ્યું. વિષયોની ઈચ્છા થવાની. વિષયોની ઈચ્છા થવાની એટલે શું થશે? વિષયો, એક પણ વિચાર જો આપણા મનમાં આવ્યો વિષય સુખનો, એક પણ વિચાર આવ્યો જો કોઈના પ્રત્યે કશાયનો, એક પણ વિચાર આવ્યો જો અહમ અને મમનો, તો એ એના સંસ્કાર છોડીને જાય છે. આપણા આત્માની અંદર મેં કહ્યું ને, એક પણ વાત આપણે વિચારીએ એ કોઈ દિવસ ભૂલાતી નથી. એની આત્મામાં પૂરેપૂરી ઇમેજ પડી જાય, છાપ પડી જાય, સંસ્કાર પડી જાય, એ સ્મૃતિમાં જડાઈ જાય. અને એને લીધે શું થાય? આપણને સભાન મનને ખબર નથી મળતી, કોન્શિયસ માઇન્ડને ખબર નથી પડતી. સબકોન્શિયસમાં એ બરાબર ફિટ થઈ જાય. હવે ફિટ થઈ ગયું, સેવ થઈ ગઈ, સેવ થઈ ગયું, મેમરીમાં સેવ થઈ ગયું. અને જ્યારે પણ તમે ગૂગલમાં કોઈ વસ્તુ સર્ચ કરો, તરત જ દેખાડે ને, 25 વસ્તુ દેખાડે. એમ એને લગતું કંઈ પણ આવ્યું એટલે એ તરત જ આ વસ્તુ દેખાડશે કે તે દિવસે આવું થયું હતું. તમને કોઈ દિવસ યાદ નહીં, તમને એમ કે મને યાદ નહોતું, આજે કેમ યાદ આવી ગયું? આજે કેમ યાદ આવી ગયું? એ મોહ, એ સંસ્કાર એનો પડી ગયો સબકોન્શિયસમાં. એક પણ વિચાર પોતાનો સંસ્કાર છોડ્યા વગર થતું નથી. આપણે કેટલા વિચાર કરીએ આખા દિવસમાં? અગણિત વિચાર કરીએ. એક માણસ આખા દિવસમાં કેટલા વિચાર કરી શકે? તો અગણિત કરી શકે. પણ કેટલા પ્રકારના કરી શકે એ ખબર છે? આપણે વધુમાં વધુ 7 થી 8 જ પ્રકારના વિચાર કરીએ. તમે નક્કી કરજો, આખા દિવસના ગણજો કેટલા પ્રકાર થયા. કાં તમારા દુકાનનો, કાં ઘરનો, કાં સંબંધોનો, કાં શરીરનો. 4 જ યાદ આવે. હજી ધંધાનો, મિત્રતાનો, હા મિત્ર વર્તુળનો, તમારી પાસે મોબાઈલ હોય તો એનો, કોઈની પાસેથી કાંઈ વસ્તુ લેવાની હોય તો એનો, કોઈને કાંઈ આપવાનું હોય તો એનો, બસ. હા, પણ વધુમાં વધુ વિચારના પ્રકાર કેટલા? 8. આપણે 8 ગણ્યા, 9 ગણ્યા, એથી વધારે થાય જ નહીં. પણ એ 8 ને 9માં જ આપણે એટલા બધા અટવાયા કરીએ કે અગણિત વિચારો હોય. અગણિત વિચાર. આ આખો સર્વે કરેલો છે. 50, 100, 500 માણસોને ભેગા કરીને એના આખા દિવસના વિચારની એ લોકોને કહ્યું કે તમે નોંધ કરો કે મને કયા પ્રકારના વિચાર આવે છે. અને એમણે આખો સર્વે કર્યો, વૈજ્ઞાનિકોએ, મનોવૈજ્ઞાનિકોએ, અને એમાં જોયું તો મોટા ભાગે 7 થી 8 જ પ્રકારના વિચાર. એનો મતલબ કે આપણે બીજી કોઈ રીતે વિચારી શકતા નથી. વિચારી શકતા નથી. આપણી ક્ષમતા જ નથી. ક્ષમતા છે પણ આપણે એને આમાં ને આમાં અટવાવી દીધી છે. તમને ખબર છે કે આઇન્સ્ટાઈન હતો ને, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એ આપણા કરતાં 100 ગણું નહીં, 1000 ગણું વિચારી શકતો. 1000 ગણું વિચારી શકતો.
આપણા મગજમાં કોષ કેટલા? અબજો કોષ. એમાંથી આપણે વાપરીએ કેટલા? 200 થી 250. કેટલા? 200 થી 250 જ્ઞાન કોષોને આપણે વાપરીએ, બાકી બધા નકામા જાય. આલ્બર્ટ આઇન્સ્ટાઈન આપણા કરતાં 1000 ગણું વિચારતો હતો. એ પોતાના જીવનમાં એને કેટલા કોષ વાપરતો હતો? 300. ફક્ત 300. તમે 250 થી 300 પહોંચો તો તમારા વિચારોની દિશાઓ એટલી બધી ખુલી જાય. આપણે દિશાઓ જ નથી ખુલતી. વિચારોની દિશા આપણે જે નાના નાના તુચ્છ વિચારોમાં અટવાયા કરીએ છીએ એના કરતાં થોડા ઉચ્ચ વિચાર આવે, સારા વિચાર આવે. વિચાર કરવાનો, વિચારથી ધર્મ આવે. હંમેશા ધર્મ ક્યાંથી આવે? વિચારથી આવે. પણ સ્વસ્થ વિચાર હોય, સ્વસ્થ વિચાર હોય. આપણને વિચાર જ નહીં આવે. કેમ કે આપણે સતત આમાં જ અટવાયા કરીએ છીએ. તો ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. એક પણ વિષય, કશાય વિષય એની આપણે જો વાત વિચારી એટલે એનું ધ્યાન કર્યું એટલે સંગ થવાનો, આસક્તિ થવાની. આસક્તિ થઈ એટલે કામ પેદા થવાનું એની અંદર. એ લોકો મનના હિસાબે એટલે આપણે વિચારીએ છીએ. હા, પણ મન કોનું છે? આપણું છે. એટલે એમાં કર્તૃત્વ આપણું છે. મનમાં વિચાર આવતો નથી, આપણે કરતા હોઈએ છીએ. હંમેશા આપણે એ મન ઉપર ઢોળી, ભાઈ મારું મન એવું છે, શું કરવું? મારું મન એવું છે નહીં, મારા મનને હું એવી રીતે કેળવ્યું છે, મારા મનને એને એવી રીતે વિચાર કરવાની આદત પાડી છે, માટે મારું મન એવું છે. આપણી જાત ઉપર એનું કર્તૃત્વ લેવું છે. હું ફરી કહું કે આપણી ભાષામાં આ કર્તૃત્વની વાત નથી આવતી. એટલે શું થાય? ભાષામાં રહી ગયું. મને વિચાર આવે છે, હું વિચાર કરતો હતો તો શું જ નહીં. આપણે શું બોલીશું? જ્યારે અંગ્રેજી ભાષા છે, કર્તૃત્વવાળી ભાષા છે. એ શું કહે છે? થોટ કમ્સ ટુ મી. એમ નહીં કે આઈ થિંક ધેટ. હું વિચારું છું કે આવું થઈ શકે. દરેક વસ્તુમાં એ વખતે એવું થયું કે મેં વિચાર્યું હતું આવું, એમ. એ વખતે એવું થયું કે વિચાર જ આવો આવી ગયો, એમ. આપણી ભાષામાં એ નહીં બોલે. આઈ વેન્ટ, હું ગયો, હું આવ્યો. આઈ પુટ ઇટ ઓન ધ ફ્લોર, મેં પછાડી દીધું. આઈ થ્રો, બધામાં હું પોતે. એટલે આપણે કહીએ કે આઈ ના આવવો જોઈએ, પણ આઈ આવવો જોઈએ. તો આપણું કર્તૃત્વ આપણને ખબર પડે કે આ મેં કર્યું છે. આ મેં કર્યું ને એ પણ હકીકતમાં કર્મણી પ્રયોગ છે. આપણી ગુજરાતી ભાષામાં હું કર્યું છે એમ નહીં બોલાય. આદિવાસી લોકો હું કર્યું છે એમ બોલે. શું બોલે? હા, આઈ ડીડ ઇટ, હું કર્યું છે એમ. આપણે શું કર્યું? મેં કર્યું છે. એટલે મયા કૃતમ, મારા વડે કરાયું છે એમ થઈ જશે. એ ભાષા જ આપણને નબળું પાડી દેશે. હું રસ્તે જતો હતો અને ગાડી ભટકાઈ ગઈ. હવે ગાડીમાં જીવ હતો કે ભટકાઈ ગઈ? મેં ભટકાવી દીધી ને. ઠોકર વાગી ગઈ. ઠોકર વાગી નથી, મેં પથ્થર ઉપર પગ માર્યો. આપણી ભાષા જેવી છે. એટલે એ સંગ આપણી અંદર આસક્તિ આપણે પેદા કરી, અને પેદા કરી એટલે કામ એ ઉત્પન્ન થયો. અને કામ ઉત્પન્ન થયો પછી આપણે ક્રોધના વશે પડી ગયા. કામાત ક્રોધો બી જાય છે, ક્રોધાત ભવતી સમોહ. અને ક્રોધને લીધે આપણે મૂઢ થઈ જવાના. સમોહ પેદા થશે. સમોહ પેદા એટલે મૂઢ થઈ ગયા. અને મૂઢ થઈ ગયા એટલે સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ એટલે યાદ શક્તિ, એક અર્થ. બીજો સ્મૃતિ એટલે મેં હમણાં કહેલું પહેલાં. સ્મૃતિ એટલે શું? જાગૃતિ. સ્મૃતિ એટલે જાગૃતિ. પૂર્વના આપણા આગમોમાં સ્મૃતિ શબ્દ વપરાયો છે. એ સ્મૃતિ કયા અર્થમાં વપરાયો છે? જાગૃતિ, સાવધાનીના અર્થમાં, ઉપયોગના અર્થમાં. બૌદ્ધો એ પોતાને ત્યાં એક ધ્યાન કરાવે છે. એ ધ્યાનમાં સૌથી પહેલાં કરાવે છે આનાપાન સતી. આનાપાન સતી, સતી એટલે સ્મૃતિ. આનાપાન એટલે શ્વાસોચ્છ્વાસ. શ્વાસોચ્છ્વાસની સ્મૃતિ એટલે શ્વાસોચ્છ્વાસ ઉપર જાગૃત રહેવું. આપણે જે કૌશગ કરીએ છીએ યાદ? કૌશગ, એક લોગસનો કૌશગ એટલે કેટલા શ્વાસોચ્છ્વાસ? 25 શ્વાસોચ્છ્વાસ સુધી તમે મનને શ્વાસ ઉપર કેન્દ્રિત કરો એટલે શું થાય? મન શાંત થઈ જાય. આપણે શું કરીએ છીએ? ફટાફટ લોગસ ગણી લઈએ. કોઈકને 2 શ્વાસોચ્છ્વાસમાં જ ગણાય જાય, કોઈકને 4માં ગણાય, કોઈકને 4માં ગણાઈ જાય, કોઈને 2માં ગણાઈ જાય. એનું ધ્યાન ક્યાં સ્થિર થવાનું? લોગસ પણ ગણવો છે. પાયસમાં ઉત્સાસા, એક એક પદ ઉપર એક એક શ્વાસ થવો જોઈએ.
તો 25 શ્વાસોશ્વાસ. અહીંયા શ્વાસ એટલે ધબકારો લેવાનો. હવે ધબકારો આપણે પકડી શકવાના છે ખરા? ડૉક્ટર બિચારો આમ પકડે અથવા તો પેલું ઓક્સિમીટર લગાડે ત્યારે કેટલા પલ્સ છે ખબર પડે. એ પલ્સ આપણને જાતે અનુભવાય એવી આપણી કોઈ શક્યતા ખરી? એટલે આપણે એકાગ્ર થઈ શકીએ ખરા? જો તમે 2 મિનિટ મનને શાંત કરીને એકાગ્ર થઈને બેસો ને તો આપોઆપ ધબકારા આપણા શરીરમાં ચાલી રહ્યા છે પકડાય. કોઈ દિવસ ધબકાર અનુભવીએ ખરા? સમજો કે તમે રસ્તામાં અંધારામાં જતા હો ને કોઈ પાછળથી આવીને હુક કરે અને તમે ડરી જાઓ તો ધબકારા તરત જ સંભળાય. જો ડરથી આપણે એકાગ્ર થઈ જઈએ, તો સંભળાય. આપણે બહુ દોડતા હોઈએ અને પછી ઊભા રહી જઈએ અચાનક તો સંભળાય. પણ એમને પણ સંભળાય જો સ્થિર થઈએ તો. ક્રોધાત ભવતી સંમોહાત સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ આપણી નાશ પામે, આપણી જાગૃતિ નાશ પામે, આપણે ઊંઘમાં પહોંચી જઈએ. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો. જ્યારે સ્મૃતિ આપણી નાશ પામે તો બુદ્ધિનો નાશ થાય. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિ નાશ થાય એટલે આપણે સમજો કે હવે ગયા ખાડામાં. મોહ આપણને ક્યાં પહોંચાડે? મોહ એમાંથી બચવું છે. એટલે કહે છે કે અહમ મમેતિ મંત્રો એ મોહસ્ય જગદાંધકૃત. મોહનો આ મંત્ર છે. મોહની પાસે 2 મોટા શસ્ત્ર છે, અહંકાર અને મમત્વ. એ જગતને આંધળું કરી દે છે. આપણે શું બોલીએ? આ ક્રોધાંધ થઈ ગયો, આ મદાંધ થઈ ગયો, આ રાગાંધ થઈ ગયો, આ મોહાંધ થઈ ગયો. મોહથી માણસ આંધળો બની જાય. એને છતી આંખે દેખાતું નથી. જ્યારે મોહ થાય એટલે શું થાય? કોઈ વ્યક્તિ ઉપર જો કોઈને રાગ થઈ ગયો તો એના ગુણો દેખાય કે એના દોષો દેખાય? રાગ થઈ ગયો તો એના દોષો પ્રત્યે આંધળો બની જાય. અને દ્વેષ થઈ ગયો તો એના ગુણો પ્રત્યે આંધળો બની. માણસ આંધળો, એના આંખે પાટા આવી જાય કે ભાઈ આ બિચારો કાંઈ કરતો નથી, તમે એને કેમ સંભળાવ્યા કરો છો? અરે એ કેટલું કરે છે, તમને શું ખબર? તમને તો એના ગુણો જ દેખાય. મોહના પડલ જ્યારે આપણી આંખ સામે આવી જાય ને ત્યારે આપણે આંધળા બની જઈએ. તો કે જગદાંધ કર્યું, આખા જગતને જેણે આંધળું બનાવી દીધું છે એવા મોહના 2 મોટા શસ્ત્રો છે, અહંકાર અને મમકાર. ઈગો અને હેવનેસ. ઈગો આપણે બોલીએ છીએ એનો ઈગો નડે છે. કોનો નથી નડતો? એ તો એને ઈગો નડે છે. અરે ઈગો બધાને નડે છે. આપણે વિચારી શકતા નથી. એટલે આપણે અહીંથી ઊભા થઈએ અને સહેજ આમ આઘા પાછા થઈ જઈએ, સહેજ આમ હળદોલું ખાઈ જઈએ તો કોઈ પૂછે શું થયું? ના કાંઈ નથી, સારું છે એમ જ કહીએ ને. ભલે અંદર તકલીફ હોય, ભલે અંદર નબળાઈ હોય, રસ્તામાં તમે જતા હો અને કોઈ પૂછે કેમ છે તો અરે બહુ જ સરસ છે, એમ બહુ જ સરસ છે, બધું જ સારું ચાલે છે, કોઈ તકલીફ નથી. અને જો કોઈક અંગત માણસ મળ્યું તો અરે જવા દે ને યાર, બધું કંઈ આમ પ્રોબ્લેમ છે, આ તકલીફ છે, આમ છે, તેમ છે. આ શું છે? મોહ. આ માયા છે. માયા શું છે? મોહ ક્યારે કયું સ્વરૂપ લઈને આવશે એ ખબર પડતી નથી. મોહ ક્યારેક માયાનું સ્વરૂપ લઈને આવે, ક્યારેક લોભનું સ્વરૂપ લઈને આવે, ક્યારેક ગુણોનું પણ સ્વરૂપ લઈને આવે. હવે એમ થાય કે હા કેટલો સરળ આ માણસ, કે બધું સ્વીકારી લે છે. પણ બધું સ્વીકારવાની પાછળ શું હોય? નમન નમન મેં ફેર હૈ, બહોત નમે નાદાન. પછી ખબર છે? નમન નમન મેં ફેર હૈ, બહુત નમે નાદાન, દગલબાજ દૂના નમે, ચિત્તા ચોર કમાન. દગલબાજ દૂના નમે, હા 2 વાર નમે. ચિત્તો છે એને, ચિત્તો છે, વાઘ છે, બિલાડી છે, કોઈ પણ એ કુળનું જે પ્રાણી છે એને શિકાર કરવો હોય ને તો શું કરે? એકદમ આમ નમીને બેસી જાય, ખબર જ ના પડે, સ્થિર થઈ જાય, કોઈને ખબર ના પડે કે આ શું કરે છે, આ સૂઈ ગયું લાગે. એટલે એ નિરાતે ત્યાંથી નીકળે તો એક કૂદકો માર્યો. દગલબાજ દૂના નમે. ચોર એ કેવો હોય? ચોર રસ્તામાં તમે જતા હો, તમારી સાથે ને સાથે જ ચાલતો હોય, ખબર જ ન પડે ક્યારે ખિસ્સામાંથી પાકીટ ઉપાડીને બીજાને આપી દીધું. અરે રે શું થયું, શું થયું, શું થયું, પોતે જ બોલવા માંડે. અને કમાન, કમાન એટલે ધનુષ્ય. ધનુષ્યને તીર છોડવું હોય તો કેટલું નમી જાય? જો સીધું રહે તો તીર ના જાય.
એ ધનુષ્ય આખું નમે તો જ તીર જાય. દગલબાજ દુના. મોહ ક્યારે કયું સ્વરૂપ લઈને આવે છે ખબર નથી પડતી. એટલે કહે છે કે અહંકાર અને મમકાર એ એનો મંત્ર છે. મુંજમાં મુંજમાં મોહમાં મુંજમાં શબ્દરૂપ શબ્દવર રૂપ રસગંધ પેખી અથિરતે અથિરતું અથિરતનુ જીવિતમ સમજ મન ગગન હરિચાપ પેખી. આ કોની રચના છે ખબર છે? સકલચંદ્રજી મહારાજની રચના. ઉપાધ્યાય સકલચંદ્રજી, જેમણે 17 ભેદી પૂજા બનાવી અને એમણે રચના કરી. એની ઉપરથી એનું અનુકરણ કરીને તમે વિચારો કે સંસ્કૃત ઉપરથી ગુજરાતી થાય. આ ગુજરાતી ઉપરથી સંસ્કૃત કર્યું વિનય વિજયજી મહારાજે શાંત સુધારસમાં. મૂઢ મોહ્યસી મુધા મૂઢ મોહ્યસી મુધા વિભવ મનુચિંત્ય હૃદિ સપરિવારમ કુશ શિરસી નીરમિવ ગલદનિલ કંપિતમ વિનય જાની જીવિતમ સારમ. હે મૂઢ. મોહ શબ્દ, મોહ ધાતુ છે ને, મોહ ધાતુ છે એમાંથી ઘણા બધા શબ્દ બને છે. મુંજમાં, તું મુંજાઈ નહીં જા, તું મૂઢ ન થા, તું મુગ્ધ ન થા. મૂઢ થવું, મુગ્ધ થવું, મુંજાઈ જવું બધુંય મોહને લીધે થાય. મોહાંધ થવું એ પણ મોહને લીધે છે. હે મૂઢ, તું મોહ નહીં કર. ફોગટ મોહ કેમ કરે છે? કેમ કરે છે? મોહ એ શું કરે છે? તો કે છે કે શેને લીધે મોહ કરે? શબ્દવર રૂપ રસ ગંધ પેખી. વિષયોને જોઈને હું મોહ કરું છું. સારા હોય તો સારા લાગે, ખરાબ હોય તો દ્વેષ થાય. આ શું થાય છે? મોહ થાય છે. અથિરતે અથિરતું અથિરતનું જીવિતમ. તે અસ્થિર છે. વિષયો સ્થિર છે. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. જરાન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા પણ જીર્ણ થતી નથી ને જરા પણ જીર્ણ થતી નથી. આપણે જીર્ણ થઈ જઈએ છીએ. ભોગ એ કોઈ દિવસ ભોગવાતા નથી, આપણે ભોગવાઈ જઈએ છીએ. અથિરતે અથિરતું. એ અસ્થિર છે, તું પણ અસ્થિર છે. એ ટકવાનું નથી. ગમે એટલી સારી વસ્તુ લાવે, આપણને મોહ થતો નથી કોઈ જગ્યાએ. ખબર છે? શાસ્ત્રમાં એક બહુ સરસ દાખલો આપ્યો, લલિત વિસ્તરામાં દાખલો આપ્યો કે મોહ આપણને થતો નથી. જેની આવતીકાલ આપણને ખબર હોય એની પર મોહ થતો નથી. જેની આવતીકાલ આપણને ખબર ન હોય એની પર જ મોહ થાય. એનું શું પરિણામ આવવાનું? હા, તમે તમારા ઘરમાં બહુ જ સરસ પ્રસંગ છે અને ફૂલના હારની જરૂર છે. તમે 500, 1000, 2000, 5000નો મસ્ત ફૂલનો હાર લઈને આવ્યા અને આખા દિવસનો પ્રસંગ થઈ ગયો. પછી બીજે દિવસે ફૂલના હારને કોઈ અડે? અરે આ 2000 રૂપિયાનો ફૂલનો હાર છે, આ 2000 રૂપિયાનો ફૂલનો હાર છે, તેને સાચવી રાખો, કામ લાગશે. ફરીથી કામ લાગે. ખબર છે એની પર દુઃખ થાય, એને ફેંકી દેતા. અરે આ ફેંકી દેવું પડશે, 2000 રૂપિયા ખર્ચ્યા. અને તમે એક માટલી લાવો છો 100 રૂપિયાની માટીની. હા, 100 રૂપિયાની માટલી લાવો છો, એ તમે એને કેવી સાચવો? અને સહેજ તૂટી જાય તો દુઃખ થાય ને. અરે આ માટલી 100 રૂપિયાની લાવ્યો, અરે 2000ના હારમાં દુઃખ નથી થતું અને 100 રૂપિયાની માટલી. કેમ કે એમાં નિત્યતાની બુદ્ધિ છે. આ માટલી તો ઓછામાં ઓછી 2 વર્ષ તો ચાલે જ. તમે એને સારી રીતે રોજ વિછળીને વ્યવસ્થિત ધોઈને કરીને વાપરો તો કેટલા વર્ષ ચાલે? ઘરમાં 2 વર્ષ તો ઓછામાં ઓછી ચાલે. અને એ 2 દિવસમાં તૂટી જાય તો દુઃખ થાય. પહેલાંમાં દુઃખ નહીં થાય. કેમ કે એની અનિત્યતાનો તમને અંદરથી અહેસાસ છે કે આ અનિત્ય છે, આ નાશ જ પામવાનું છે, એ નાશ જ પામવાનું છે, એ ખબર જ છે. અને આ નાશ નથી પામવું. તમે ગમે એટલી સારી મીઠાઈ લઈને આવ્યા હો અને 4 દિવસ પછી ભેજના લીધે એમાં ફૂગ લાગી જાય તો દુઃખ થાય? નહીં થાય, નહીં થાય. પણ એવી કોઈક વસ્તુ લાવ્યા હો અને તમને એમ થાય કે આ તો ટકવાની જ છે અને એ જો બગડી જાય તો દુઃખ. આ દુઃખ શેને લીધે છે? અજ્ઞાનને લીધે. અજ્ઞાન એટલે મોહનો સૌથી પહેલો સિપાહી છે. અજ્ઞાન એ સૌથી મોટો સિપાહી છે. હકીકતમાં રાગ, દ્વેષ અને મોહ, રાગ અને દ્વેષ એ મોહનું સ્વરૂપ છે. છતાં મોહને અલગ કેમ મૂક્યું? તો કે મોહ એટલે અજ્ઞાન. મોહ એટલે અજ્ઞાન.
આપણને અજ્ઞાન છે, આપણને અજ્ઞાન છે, છતાં એની પર અજ્ઞાનનું પડલ આવી ગયું છે કે આ તો ટકવાનું જ છે, આ કોઈ દિવસ નાશ પામે જ નહીં. એટલે શું થશે કે આપણને એમ થશે કે આ તો ટકવાનું જ છે, આ સ્થિર જ છે. પણ આ ભગવંત ના પડે છે. અથિરતે અથિરતું અથિરતનું જીવિતમ કુશ શિરસી નીરમિવ ગલદ અનિલ કંપિતમ. બગીચામાં સરસ ઘાસ ઉગ્યું હોય, શિયાળાનો દિવસ હોય, અને એ છોડ ઉપર તમે જઈને જુઓ તો શું દેખાય? ઝાકળ. ઝાકળનું ટીપું પડ્યું હોય, કેવું સરસ લાગે. તમારી પાસે મોબાઈલ હોય તો તમે ફોટો પાડી લો, તો મોતી જેવું લાગે છે. પણ સહેજ હવાનું ઝોલું આવે તો એક હવા કા ઝોકા આયા પડી જાય, એ પાણીનું ટીપું નીચે પડી જાય. બસ આપણું જીવતર એવું છે. આવી ઉપમાઓ આપી છે કે આપણું જીવતર કેવું છે. આપણે એને શાશ્વતું માનીને બેઠા છીએ. મને તો કાંઈ જ થવાનું નથી, મને કાંઈ જ થવાનું નથી. જ્યારે કોઈકને અવલ મંઝિલે પહોંચાડવા જાઓ ને ત્યારે એમ થાય કે આપણું પણ આ જ થવાનું છે. પણ પાછા ઘરે આવ્યા પછી ભૂલાય જાય. પાછા ઘરે આવ્યા પછી ઘરે આવ્યા પહેલાં જ સંસારમાં કંઈ થતું નથી થતું. ફિલિંગ ખલાસ થઈ ગઈ, બધી ખલાસ થઈ ગઈ. બસ આ જ મોહ છે ને. મોહ એ આપણને દીઠ બનાવી દે. એ કહે છે કે કુશ શિરસી નીરમિવ ગલદ અનિલ કંપિતમ વિનય જાનીહ જીવિતમ સારમ. આપણું જીવતર પણ એવું જ છે, ક્યારે ખડી પડશે. પણ મોહ એનાથી બચવું. તો મોહથી બચવા માટે શું કરવું? તો કે અયમેવ હિ નયપૂર્વ પ્રતિમંત્રોપી મોહજિત. એ અહમ અને મમ એ મુખ્ય શસ્ત્ર છે મોહના. એની આગળ એકલો ન લગાડી દો. નાહમ ન મમ, નાહમ ન મમ. આ મારું નથી ને આ હું નથી, આ હું નથી અને આ મારું નથી, એટલું જ લગાડી દો. લગાડવા માત્રથી નહીં થાય, એટલું અંદર ઉતારી દો. એટલું અંદર ઉતારી દો તો મોહને જીતવા માટે આપણી પાસે એક ચાવી આવી છે. મોહને જીતવો છે ખરો, પહેલાં મોહને ઓળખવો છે ખરો. આપણી પ્રત્યેક ક્રિયા ઉપર, આપણી પ્રત્યેક ચેષ્ટા ઉપર. ક્રિયા અને ચેષ્ટા તફાવત શું? કરવાનું હોય ને એ કોશિશ ચેષ્ટા જેમાં આપણે ઇન્વોલ્વ હોઈએ એ ચેષ્ટા, અને જેમાં આપણે ઇન્વોલ્વ ન હોઈએ, જાતે થયા કરે એ ક્રિયા થાય. આપણે ચાલતા હોઈએ, હા પ્રયત્ન, પણ જાગૃત પ્રયત્ન. જાગૃત પ્રયત્ન હોય તો એને ચેષ્ટા કહેવાય. અને આપણે આપણું મન બીજે હોય ને એ થયા કરે એને ક્રિયા કહેવાય. જેમ કે આપણી ધર્મક્રિયા. આપણી ધર્મક્રિયા આપણે જાગૃત નથી હોતા, એને ચેષ્ટામાં ફેરવવી છે. એને ચેષ્ટામાં ફેરવવી છે. ના હમ ન મમ. મને ખબર હોવી જોઈએ કે આ હું નથી કરી રહ્યો, આ હું કરી રહ્યો છું છતાંય હું નથી કરી રહ્યો. આ તો આપોઆપ થઈ રહ્યું છે. આ તો આપોઆપ થઈ રહ્યું છે. પૂતગલોની આ બાજી છે અને એમાં હું વચ્ચે આવી ગયો છું. મારી જાતને કર્તા તરીકે ગણાવવા, મારે કર્તા બનવું નથી. જ્યાં કર્તૃત્વનો પ્રસંગ આવે ત્યારે નાહમ, અને જ્યાં મમત્વનો પ્રસંગ આવે, હા મારો, મારી અને મારું, આ ત્રણમાં આપણું આખું જીવન પૂરું થઈ ગયું. મારું, મારી અને મારું. આ મારું છે, આ મારો છે અને આ મારી છે. આ મારો ફ્લેટ છે, આ મારી ગાડી છે અને આ મારું સ્કૂટર છે. ત્રણેય લિંગમાં આપણે મમત્વની પાછળ પડી ગયા છે. મમત્વ આપણી પાછળ પડતું નથી. મમત્વ તો કહે છે ભાઈ તું રાખ કે નહીં રાખ, મને શું ફેર પડે? તારું મમત્વ તું રાખ કે નહીં રાખ, આખરે તો રાખ જ થવાની છે. આખરે તો રાખ થવાની છે. તો નાહમ ન મમ એ મંત્ર જો આપણે જપવા માંડીએ ને તો આપણે બચી જઈએ મોહથી. હજી બીજી ગાથામાં એનાથી પણ આગળ વધારે છે કે શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ નાન્યોહમ ન મમાન્ય છે યદો મોહાસ્ત્ર મૂલબળમ. મોહને જીતવા માટે આ એક શસ્ત્ર આપે છે કે શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ. શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ. જ્યારે પણ એમ લાગે કે આ મને નુકસાન પહોંચાડી રહ્યો છે, કોઈ વ્યક્તિ આપણને એમ લાગે કે આ નુકસાન પહોંચાડી રહ્યો છે, એને અટકાવવો પડે, એને પાઠ ભણાવવો પડે, ત્યારે મનમાં ભગવાન મહાવીર સ્વામી એ કૌસ્તગમાં ઊભા છે અને પેલો ગોવાળ એમના પગમાં ખીર રાંધે છે. એ ખીર રાંધે છે ત્યારે શું થાય? ખીર રાંધે છે ત્યારે ભગવાન કહે ભોરે ભાઈ
હું અહીંયા ઊભો છું તો અહીંયા કેમ ખીર રાંધે, થોડું બાજુમાં રાંધ, અથવા હું બાજુમાં જતો તારે અહીંયા જ રાંધવી હતું. નહીં, પરમાત્મા કાંઈ નથી. તો પરમાત્માના પગ નહીં બળી ગયા હોય? પરમાત્મા એ પરમાત્માના ભવમાં છે એટલે એને કાંઈ નહીં થાય? બળે જ. એ ચામડી બળી ગઈ છે, કેટલા ફોલ્લા ફરફોલા પડી ગયા હશે, હા, પગ બળી ગયા હશે, માંસ બળી ગયું હશે, અને છતાંય પરમાત્મા ત્યાંથી ખસતા નથી. કેમ? કે આ મારું નથી, આ બળે છે મારું નથી. એ પોતે એને અનુભવે છે કે આ બળે છે મારું નથી, પણ એ સીધો અનુભવ આવ્યો? સીધો નથી આવ્યો. સીધો નથી આવ્યો. મનમાં વિચારી હમણાં કીધું વિચાર એ ધર્મ તરફ આપણને પ્રેરે. એમણે વિચાર્યું, આપણે એમનું પોતાનું વલણ બદલ્યું. આપણે આપણું વલણ બદલીએ ને, જે વસ્તુ ઉપર આપણને ખૂબ દ્વેષ થતો હોય આપણે જો વલણ બદલીએ તો કદાચ એ દ્વેષથી આપણે બચી શકીએ. જે વસ્તુ પર ખૂબ રાગ થતો હોય આપણે વલણ બદલવું પડે, આપણો વિચાર વારંવાર વિચારવું પડે. મને ઘણા આવીને કે સાહેબ ગુસ્સો બહુ આવી જાય છે, શું કરવું? ગુસ્સો બહુ આવે તો શું કરાય? અમે કહીએ ભાઈ ગુસ્સોને અટકાવો, પણ અટકાવો કેવી રીતે? હા, ભાનમાં રહેવું પડે. ભાનમાં રહેવું પડે. તમને ગુસ્સો આવે છે એની ખબર પડે છે ખરી? પહેલાં ગુસ્સો આવે છે, આવી ગયા પછી ખબર પડે છે ને? કંઈ નહીં, આવી ગયા પછી પણ ખબર પડે છે કે આપણે એને સાચો ઠેરવવાની કોશિશ કરીએ છીએ કે આને આવું કર્યું એટલે મારે ગુસ્સો કરવો જ પડે ને ભાઈ. આપણે શું કરીએ? આપણી જાતને જસ્ટિફાઈ કરી લઈએ, આપણી જાતને આપણે જજમેન્ટ આપી દઈએ કે ના આ તો મેં બરાબર જ કર્યું. અરે સાહેબ એ આવું બોલે એટલે એને જવાબ તો આપવો પડે ને, આપણે જવાબ ન આપીએ તો આપણે દૂમાં ખપીએ. અમારી કાઠિયાવાડી ભાષામાં એવું કે આપણે દૂ ગણાઈએ. આપણે એ પછી ગમે ત્યારે આપણને ઠોકર મારી જાય. એવું કેમ ચાલે? અને એકવાર તો બરાબર પાઠ ભણાવવો પડે ને. બરાબર છે, ગુસ્સો આવ્યા પછી ખબર પડી ને. ગુસ્સો આવ્યા પછી પસ્તાવો થાય છે. ગુસ્સો આવ્યા પછી પસ્તાવો થાય છે. હવે તમે ધ્યાન રાખો કે ગુસ્સો આવ્યા પછી પસ્તાવો થાય નકામો છે. ગુસ્સો આવતી વખતે ખ્યાલ આવે છે ખરો કે આ ગુસ્સો આવ્યો છે મને? એ વખતે કાંઈ નહીં કરી શકાય. છતાંય ગુસ્સો આવ્યા પછી પણ પસ્તાવો થાય ને તો વિચારો કે મારે ગુસ્સો કરવો નથી. તમે વિચારો, 25 વાર વિચારો મારે ગુસ્સો નથી કરવો. છતાંય બીજી વાર પણ ગુસ્સો આવ્યા પછી જ પસ્તાવો થશે, ત્રીજી વાર પણ થશે, પણ દર વખતે વિચારો 25 વાર. ચોથી વાર ગુસ્સો આવતી વખતે ખ્યાલ આવશે કે હું ગુસ્સો કરી રહ્યો છું, મારે નહીં કરવો જોઈએ. છતાંય થઈ જશે, વાંધો નથી. પેલો છોકરો હતો ને, બહુ જ ગુસ્સો કરે, આખા દિવસમાં બધાની સાથે ઝઘડા કરે, ગુસ્સો કરે, ગમે તેની સાથે બાખડી આવે, બધા એની ફરિયાદ કરે. એના પિતાને થયું આને કંઈક સમજાવવું પડે. આ છોકરો અત્યારથી આટલો ગુસ્સાવાળો હોય તો મોટો થઈને શું કરશે? પિતાએ એને એક બોક્સ ભરીને ખિલ્લા આપ્યા અને એક હથોડી આપી અને ઘરની એક દિવાલ આપી કે તને જેટલી વાર ગુસ્સો આવે ને એક ખિલ્લો લઈને મારી દેજે. એક ખિલ્લો લઈને મારી, જેટલી વાર ગુસ્સો આવે. પહેલે દિવસે 50 ખિલ્લા મારી દીધા. કેટલા? 50 ખિલ્લા. સાંજે એના પિતાએ પૂછ્યું આજે કેટલી વાર ગુસ્સો આવ્યો? તો કે ગણીને આવ્યો. સાહેબ પિતાજી 50 વાર. તો કે સારું કહેવાય? 50 વાર ગુસ્સો આવે સારું કહેવાય? છોકરાને પણ ફીલ થયું. જ્યારે એને ખબર પડે કે મેં 50 વાર ગુસ્સો કર્યો ત્યારે એને ફીલ થયું કે આ ખોટું કર્યું. બીજે દિવસે 45 થઈ ગયા, ત્રીજે દિવસે 40 વાર થઈ ગયું. આખી દિવાલ ભરાઈ ગઈ, 10, 5, 2 સુધી પહોંચી ગયું. એક દિવસ પિતાજીને કે આજે એક પણ વાર ગુસ્સો નથી. તો કે હવે જેટલા દિવસ તને જેટલી વાર ગુસ્સાનો અવસર આવે તો ગુસ્સો ના કરે એટલી વાર ખિલ્લો એક બહાર કાઢી નાખે. 6, 8 મહિને, 12 મહિને, 2 વર્ષે બધા જ ખિલ્લા બહાર નીકળી ગયા. પિતાને એકદમ ખુશખબરી આપ્યો, પિતાજી હવે ગુસ્સો આવતો નથી, બધા જ ખિલ્લા બહાર નીકળી ગયા. પણ ભઈલા તે જે ખિલ્લા માર્યા એના ઘા તો ત્યાં રહી ગયા ને, એના કાણા તો ત્યાં રહી ગયા ને. આપણે જેની પર ગુસ્સો કરીએ એના હૈયા ઉપર પણ આવા ખાડા પડી જાય. ભાઈ ગુસ્સો નહીં કરવો જોઈએ. અને એ છોકરાને એટલું બધું ફીલ થયું કે ગુસ્સાથી અટકી ગયું. આપણે આપણા ગુસ્સાને અટકાવવા માટે શું કર્યું? કોઈ દિવસ વિચાર કર્યો છે કે ફરિયાદ જ કરીએ છીએ? એ ફરિયાદ છે એ શું છે? એ બચાવ છે. એ ફરિયાદ છે એ છટકવાની કોશિશ છે કે મને ગુસ્સો આવે છે. અરે આવે છે તો એને કંટ્રોલ કરો ભાઈ, કંટ્રોલ કરવો પડશે. તમે 25 વાર વિચારો મારે ગુસ્સો નથી કરવો. તમે જેટલી વાર ગુસ્સો આવે ત્યારે ફરીથી વિચારો
અઠવાડિયું 15 દિવસે તમને અહેસાસ થશે કે નહીં આ ગુસ્સો આવે છે, અત્યારે મારે અટકવું છે, અને નહીં અટકી શકો. પણ એની પછી મહિને 2 મહિને એક અવસર એવો આવશે કે ગુસ્સો આવતા પહેલાં જ ખબર પડી છે કે ગુસ્સો આવે છે, હવે ગુસ્સો કરાય નહીં. પોતાની જાત ઉપર ત્યારે કંટ્રોલ થશે, પણ એની માટે મહેનત કરવી પડે. શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ. પોતાની જાત વિશે વિચાર, હું શુદ્ધ આત્મદ્રવ્ય છું, શુદ્ધ જ્ઞાન એ મારો ગુણ છે, હું બીજાનો નથી, હું બીજો નથી. નાન્યો હમ, હું બીજું કોઈ નથી. હું અહંકાર, અહમ શું છે? આ પૂતગલની ઉપર જે આસક્તિ છે એ અહમ છે. અહમ શું છે? મને કોઈ કહી જાય એટલે આ શરીરને કોઈ કહી જાય, મારું નામ બગાડી જાય એટલે કોનું નામ બગાડે? આ શરીરનું જ ને. ગયા ભાવમાં આ નામ હતું, આવતા ભાવમાં આ નામ રહેવાનું છે, તો કોનું નામ છે? આ શરીરનું નામ છે. તો આ શરીરનું નામ કોઈ બગાડે કે સુધારે એને શું ફેર પડે છે? આ શરીરને કોઈ બગાડે કે સુધારે શું? હું મારી જાતને કંટ્રોલમાં રાખું છું કે નહીં? નાન્યો હમ ન મમાન્ય ચેત એગો હમ નથી મેં કોઈ. હું એકલો છું, મારું કોઈ નથી. નાહમ અન્નસ્સ કસ્ય, હું બીજા કોઈનો પણ નથી. એગોહમ નથી મેં કોઈ, નાહમ અન્નસ્સ કસ્ય એવમ અદીણ મણસો. અરે હું એકલો છું, મારું કોઈ નથી, એમ દીન થઈ જવાનું નથી. અમારે એક ભગવંત હતા, મોટી ઉંમર, આંખો જતી રહી, મન પણ થોડું વિચલિત થઈ ગયેલું. મોટી ઉંમરે એ શિહોરમાં રહેતા, સ્થિરવાસ હતો. આખો દિવસ ગમે તે બબડ કર્યા કરે, બોલ્યા કરે, વાપરવાનું આપીએ તો વાપરે નહીં, પણ જ્યારે ક્રિયા કરવાની હોય ને, ધર્મ ક્રિયા, તો એકદમ જાગૃત છે. વડીલેણ કરવાનું હોય તો એક એક કપડું એને આંખે ઓછું દેખાય ને, ઉંમર હતી તો આમ પાસે લાવીને જોયું અને બોલતા જાય. અને જ્યારે રાત્રે સંથારાપુરથી ભણાવે અને એમાં બોલે એગોહમ નથી મેં કહ્યું, એગોહમ નથી મેં કહ્યું, હું એકલો છું, હું એકલો જ છું, એકલો જ આવ્યો છું, એકલો જ ભણો. ત્યારે એને બરાબર જાગૃતિ આવી. આખી જિંદગી ઘૂંટ્યું છે. ભલે મગજ બહેર મારી ગયું, પણ આ વસ્તુ બરાબર અંદર પકડાઈ ગઈ. આપણે આ વસ્તુ ભૂલી જઈને બીજી બધી પકડાઈ જાય છે. એગોહમ નથી મેં કોઈ, નાહમ અન્નસ્ત કસ્ય એવમ અદીણ મણસો અપાણ મનુશાસે. આપણી જાતને આપણે અનુશાસન કરવાનું છે, આપણી જાતને આપણે સમજાવવાની છે. હું એકલો છું. આપણે આ વસ્તુ ખાલી બોલી નથી જવાની, આપણે બોલી જઈએ છીએ. સંથારાપુરથી ભણાવી, બોલી ગયા, ભૂલી ગયા, સૂઈ ગયા. આત્મસાત કરવાનું, એની પર અનુશાસન એટલે વિચારીને આપણી જાતને આ સમજાવવાનું છે કે હું એકલો છું. શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ નાન્યોહમ ન મમાન્ય ચેત યદો મોહાસ્ત્ર મૂલબણમ. તો મોહની સામે આપણે મોરચો માંડી શકીએ. મોહની સામે મોરચો માંડવો છે તો આ પરિસ્થિતિમાં આપણે આપણી જાતને ગોઠવવી પડશે. આ પ્રક્રિયા આપણે અપનાવવી પડશે. આપણે પ્રક્રિયા નથી કરતા, ક્રિયા કરીને છોડી દઈએ. ક્રિયા એ પ્રક્રિયા બનવી જોઈએ, પ્રોસિજર એ પ્રોસેસ બનવી જોઈએ. પ્રોસિજર છે, ક્રિયા એટલે પ્રોસિજર. તમારી બસ મગજમાં લખેલું છે કે આના પછી આ આવે, આના પછી આ આવે. હા, તમે ઔષધ કરો તમને ખબર જ છે કે આ પડી લહેણ કરો તો આના પછી આ, આના પછી આ. પણ એ પ્રોસેસ બને છે, એ પ્રક્રિયા બને છે, તો એ અંદર ઉતરશે. તમે બોલો છો સૂત્ર અર્થ તત્વ કરી સદ્દહુ, પછી સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, પરિહર, કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ. તમે મોહના બધા જ પ્રકારો ત્યાં બોલી જાઓ છો, પણ એ જાય છે ખરા પરિહરું કરીને? પરિહરવાના છે. તો આ મોહની વાત છે. હજી પણ એ ઘણી બધી રીતે આપણને મોહ ત્યાગ કેવી રીતે કરવો એ સમજાવે છે. તેનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર વર્તમાન છે.